રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે કુંભ રાશિનું માસિક રાશિફળ. કેવો રહેશે આપનો આ મહિનો કુંભ રાશિના જાતકો માટે. કુંભ રાશિ જૂન મહિનો 2025 માસિક રાશિફળ વિસ્તૃત વિશ્લેષણ. જૂન 2025નો મહિનો કુંભ રાશિના જાતકો માટે ઘણા નવા અવસરો અને પડકારો લઈને આવી રહ્યો છે. તમારા રાશિ સ્વામી શનિદેવના પ્રભાવ હેઠળ આ મહિનો તમને વિચારશીલતા અને પ્રયોગશીલતાના તમારા મૂળભૂત ગુણધર્મોનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક આપશે. વાયુ તત્વની રાશિ હોવાને કારણે તમારી માનસિક ચપળતા અને અનુકૂલનશીલતા આ મહિને તમને ખૂબ જ મદદરૂપ થશે. ચાલો આ મહિના દરેક પાસાને વિગતવાર સમજીએ. મનોદશા અને આત્મવિશ્વાસ. આંતરિક શક્તિનો અનુભવ. આ મહિનો તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ જગાવશે. તમે તમારી જાતને વધુ સક્ષમ અને નિર્ણાયક મહેસૂસ કરશો, જેના પરિણામે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમે દ્રઢતાપૂર્વક લઈ શકશો. આ આત્મવિશ્વાસ ખાસ કરીને જૂનની શરૂઆતમાં સ્પષ્ટપણે દેખાઈ જશે. જોકે જૂનના મધ્ય ભાગ પછી તમારું મન થોડું વિખરાયેલું રહી શકે છે. વિચારોની ભીડ અથવા એકસાથે અનેક દિશાઓમાં ધ્યાન ભટકવાની વૃત્તિ જોવા મળી શકે છે. આવા સમયે તમારા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અત્યંત મહત્વપૂર્ણ બનશે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તમારું ઝુકાવ વધશે. પૂજાપાઠ, ધ્યાન, યોગ અથવા આધ્યાત્મિક પુસ્તકો વાંચવાથી તમને માનસિક શાંતિ અને સ્પષ્ટતા મળશે. આ પ્રવૃત્તિઓ તમારા મનને સ્થિર કરવામાં અને આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. તમારી આંતરિક શક્તિને ઓળખીને તમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકશો. નોકરી અને વ્યવસાયની વાત કરીએ તો નવા ક્ષિતિજો અને સંભાળ. કારકિર્દીના ક્ષેત્રે આ મહિનો તમારા માટે નવા અવસરો લઈને આવશે. જૂનનો પહેલો અઠવાડિયું ખાસ કરીને અનુકૂળ રહેશે. આ સમયગાળામાં તમને પ્રમોશન મળવાની અથવા કોઈ નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે. આ અવસરો તમારી કારકિર્દીને નવી દિશા અપાશે અને તમને આગળ વધવામાં મદદરૂપ થઈ શકશે. સહકર્મીઓ સાથે તમારો સહકાર જળવાઈ રહેશે અને તેમની મદદથી તમારા કાર્યો સરળ બનશે. જોકે ઉપરવાળાઓ, વરિષ્ઠ અધિકારીઓ સાથેના મતભેદથી બચવું અત્યંત જરૂરી છે. તેમની સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખવાનો પ્રયાસ જરૂરથી કરજો, કારણ કે તેમના સમર્થન વિના પ્રગતિ મુશ્કેલ બની શકે છે. વેપારના ક્ષેત્રે રહેલા જાતકો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સંપૂર્ણ વિચાર વિમર્શ કરવો અને નિષ્ણાતોની સલાહ લેવી અનિવાર્ય છે. ઉતાવળિયો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા માટે સારો સમય છે, પરંતુ વિશ્વાસપાત્રતા ચકાસીને જ આગળ વધવું ખાસ જરૂરી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો સમૃદ્ધિ અને બચતનો માર્ગ. નાણાકીય દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ સારું રહેશે. ખાસ કરીને જૂનના બીજા અઠવાડિયામાં તમારી આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે. આ વૃદ્ધિ પગાર વધારા, બોનસ અથવા કોઈ અણધાર્યા સ્ત્રોતમાંથી
થઈ શકે છે. લાંબા સમયથી અટકાયેલા પૈસા પાછા મળવાની પણ પ્રબળ સંભાવના રહેલી છે. તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. આવકમાં વૃદ્ધિની સાથે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓ ટાળીને તમે નોંધપાત્ર બચત કરી શકશો. આ બચત ભવિષ્ય માટે સુરક્ષા પ્રદાન કરશે અને તમને આર્થિક રીતે વધુ સ્થિર બનાવશે. સમજદારીપૂર્વક નાણાકીય આયોજન કરવું આ મહિને ખૂબ જ લાભદાયી રહેશે. પ્રેમ અને દાંપત્ય જીવન વિશે વાત કરીએ તો સંબંધોમાં મધુરતા અને નવા પ્રસ્તાવો. લગ્નિત જીવનમાં આ મહિને સામાન્ય રીતે શાંતિ અને સંતોષ જળવાઈ રહેશે. પતિ પત્ની વચ્ચે સુમેળ અને સહયોગ જોવા મળશે. જોકે જૂનના અંત ભાગમાં સંવાદમાં સમજદારી રાખવી અત્યંત જરૂરી છે. નાના મતભેદો મોટા ઝઘડામાં પરિણમતા અટકાવવા માટે ધીરજ તેમજ શાંતિથી વાતચીત કરવી. જે જાતકો લવ રિલેશનશીપમાં છે તેમના માટે આ સમય ઉત્તમ છે. તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને પ્રેમ તથા સમજણ વધશે. તમે તમારા પાર્ટનર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો અને ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. કેટલાક જાતકો માટે આ મહિનો લગ્નના પ્રસ્તાવો પણ આવી શકે છે, જે તમારા પ્રેમ સંબંધને એક નવું સ્વરૂપ અપાવશે. આ સંબંધોને ગાઢ બનાવવા માટે ખુલ્લા સંવાદ અને પરસ્પર સન્માન ખૂબ જ મહત્વના રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સંતુલન અને સંભાળ. સામાન્ય રીતે આ મહિને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જોકે વધતા થાક અને તણાવને કારણે કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે માથાનો દુખાવો અથવા ઊંઘની સમસ્યા થવાની સંભાવના છે. આનાથી બચવા માટે તમારી દિનચર્યામાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. નિયમિત વ્યાયામ અને ધ્યાન તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદરૂપ બનશે. પૂરતી ઊંઘ લેવી, પૌષ્ટિક આહાર લેવો અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. જરૂર જણાય તો તબીબી સલાહ લેવામાં સંકોચ ન રાખવો. ઉપાય અને સલાહ. સુખ અને શાંતિનો માર્ગ. આ મહિનાને વધુ શુભ બનાવવા અને કોઈ પણ નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે નીચેના ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. દર શનિવારે શનિદેવને તેલ ચડાવવું. શનિદેવને તેલ અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ દોષના પ્રભાવમાં ઘટાડો જોવા મળે છે. હનુમાન ચાલીસાનું પઠન કરો. હનુમાન ચાલીસાનું નિયમિત પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. શ્રમજીવી અને જરૂરિયાતમંદોને દાન આપો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમને શારીરિક તથા માનસિક શાંતિ મળે છે. આ દાન અન્ન, વસ્ત્ર અથવા અન્ય જરૂરી વસ્તુઓના સ્વરૂપમાં હોઈ શકે છે. વાણીમાં મીઠાશ રાખો. તમારી વાણીમાં સૌમ્યતા અને પ્રેમ જાળવી રાખો. કઠોર શબ્દ ટાળો અને બધા સાથે વિનમ્રતાથી વર્તો. જાતિ પ્રેમ જાળવો. તમારા સંબંધોમાં પ્રેમ અને શ્રદ્ધાઓ જાળવી રાખો. આ મહિનો તમારા માટે ઘણા ક્ષેત્રે સફળતા આપી શકે છે. જો તમે સમજદારી, ધીરજ અને સકારાત્મકતા સાથે આગળ વધો, તમારી મહેનત અને યોગ્ય નિર્ણયો તમને ઈચ્છિત પરિણામો અપાવશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહેશે.
રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો.